આપનું નામ? બ્રિજેશ નિમાવત. શું કહેશો બ્રિજેશભાઈ, કઈ રીતની આપની સાથે ઘટના થઈ છે અને આજ સવારે જ્યારે તમે નામદાર કોર્ટ પાસે ગયા હતા ત્યારે ત્યાંથી કઈ રીતનો જવાબ મળ્યો? નામદાર કોર્ટમાં ગયા ત્યારે સૌપ્રથમ તો પહેલાં તો અમને જજ સાહેબ પાસે જવા નહોતા દેતા કે ભાઈ ના તમારે મેમાં ભરવા પડશે. અને ત્યાર પછી અમે બહુ ઝાઝા લોકો હતા, લગભગ 150+ માણસો અમે હતા, એટલે બધાએ આજીજી કરી. એટલે પછી કીધું કે ભાઈ હા તો હવે જજ સાહેબ પાસે તમે જાઓ. એટલે જજ સાહેબ પાસે બેસા અને બધાએ 1 બાય 1 એમની રજૂઆત કરી. ત્યારે જજ સાહેબે એવું કીધું કે ભાઈ આ જે વિડીયો વાયરલ થયો છે લોક અદાલત માટેનો, એના ઉપર અમે કાર્યવાહી કરશું કે ભાઈ આ ફેક છે, કોઈ આવી રીતનું લોક અદાલત અહીંયા ભરાણેલી નથી. અને હા, જો લોક અદાલતમાં તમારે આવવું હોય તો તમને નામદાર કોર્ટમાંથી તમને સમન્સ મળે, ત્યાર પછી તમે આવી શકો, એ પહેલાં તમે ન આવી શકો. એટલે એ ત્યાંથી પછી અમે બહાર નીકળી ગયા અને કે તમારે કામ એમાં ભરવો પડશે ને અદરવાઇઝ અમારે કેસ લડવો પડશે. એટલે હવે મારે જે વસ્તુ થઈ છે કે મને 2023થી લઈને આજની તારીખ સુધી 100 મેમાં આવેલા છે. બધા મેમાં જે છે એ પર્ટિક્યુલર માર્કેટિંગ યાર્ડ એક જ કેમેરાના આવેલા છે અને 100 મેમાં જે આવેલા છે એ પર્ટિક્યુલર હેલ્મેટના મેમાં છે, એ સિવાયના બીજા કોઈ મેમાં આવેલા નથી. તો હવે તમારી શું માંગ છે અને કઈ રીતે કાર્યવાહી આગળ કરશો? હવે એક અરજી કરીએ છીએ કે ભાઈ જે મેમાં આવેલા છે તો કાં તો એ માફ કરવામાં આવે અને અધરવાઇઝ અમારા હાથ આપવામાં આવે. અને બીજું એ બી તમને કહેવા માગું છું કે જો તમે મને પ્રથમ મેમો જે મારો જનરેટ થયેલો જે 2023ની સાલમાં, તો એ મારી ઘરે આવેલો હોત અથવા તો ત્યારે મને કોઈનો કોલ આવેલો હોત તો હું ત્યારથી ભરીને ત્યાર પછી મને ખબર પડે કે ભાઈ આવો આપણે ગુનો કરીએ છીએ તો આપણે નેક્સ્ટ ટાઈમ ન કરત. પણ એકસાથે 100 જમા થઈ ગયા ત્યાર પછી ફોન આવે છે તો એ વસ્તુ પહેલાં બી કરી શકતા હતા. એક મેમો આવ્યો, બીજો મેમો આવ્યો ત્યારે કરી શકતા હતા. બટ એની બદલે જ્યારે 100 મેમાં જમા થયા ત્યાર પછી મને કહેવામાં આવે છે. અને બીજી વસ્તુ એ કે પર્ટિક્યુલર બધા મેમાં એક જ કેમેરાના આવેલા છે, તો હું આખા રાજકોટમાં ફરું છું તો બીજે કંઈ શું મતલબ કેમેરા હશે જ નહીં કે ચાલુ હાલતમાં નહીં હોય? તમને ટોટલ કેટલી રૂપિયાના કિંમતના મેમાં આવેલા છે? 50,000થી 60,000ના મેમાં છે, ટોટલ 100 છે. ત્યારે આપણે જાણ્યું કે કોકને 50,000, કોકને 30,000, 35,000, જેને કહેવાય કે રકમ તો મોટી મોટી થતી જાય છે. હવે મેમાં તો આવ્યા છે, પણ હવે જ્યારે જોવાનું કે આ મેમાનો કઈ રીતે ઉકેલ આવે છે ને જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિડીયો વાયરલ અમુક જોયેલા છે, તેવું પણ કહેવામાં આવ્યું છે કે એના કારણે તે અત્યારે નામદાર કોર્ટ પાસે પહોંચ્યા હતા પણ ત્યાંથી જવાબ નથી મળેલો. હવે કઈ રીતની આગળ કાર્યવાહી થાય છે? શું કામ કે 100 મેમાં એટલે બહુ વધારે કહેવાય. હવે કઈ રીતે આગળ કાર્યવાહી થાય છે, કઈ રીતે આને હવે પ્રક્રિયામાં આગળ વધારે છે તે જોવાનું રહ્યું. ન્યૂઝરૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ.